અમદાવાદમાં 4મી માર્ચે વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાનો આરંભ કરાવ્યો છે। ત્યારે આજથી સામાન્ય નાગરિકો માટે મેટ્રો ટ્રેન રેગ્યુલર રીતે શરૂ થઈ છે। આજથી 9 દિવસ સુધી લોકો મફત મુસાફરી કરી શકશે અને ત્યારબાદ નક્કી કરાયેલા દર મુજબ ટિકિટ લાગુ કરાશે। હાલ પ્રથમ તબક્કામાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી 6.5 કિલોમીટરના રૂટ પર પ્રારંભ કરાયો છે। આ પ્રથમ તબક્કામાં વસ્ત્રાલ ગામથી શરૂ થઈ નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્ક એમ 6 સ્ટેશનનો સમાવેશ થાય છે। મેટ્રોમાં પેસેન્જરની સુરક્ષા પર ભાર મુકાયો છે। કોઈ પેસેન્જર નીચે ટ્રેક પર ન ભટકાય તે માટે દરેક પ્લેટફોર્મ પર સ્ક્રીન ગાર્ડ લગાવાશે, જે ટ્રેન આવશે ત્યારે જ ખુલશે અને પેસેન્જર ટ્રેનમાં બેસી જાય ત્યારબાદ ઓટોમેટિક બંધ થઈ જશે। તો મેટલ ડિટેક્ટર સ્કેનર મશીન પણ લગાવવામાં આવશે। ટિકિટ લીધા વગર કે ટિકિટમાં દર્શાવેલા સ્ટેશનથી આગળની મુસાફરી નહીં થઈ શકે। દરેક સ્ટેશને ઓટોમેટિક ફેર કલેક્શન ગેટ હશે, જે ગેટ ટિકિટ સ્કેન કર્યા બાદ જ ખુલશે અને જો અન્ય સ્ટેશનની ટિકિટ હશે તો ગેટ નહીં ખુલે। આજથી ફ્રીમાં શરૂઆત થઈ ગઈ છે। મારી પાછળ જે દ્રશ્યો દેખાય છે કે જે લાઈન જે પેસેન્જરોની જે ટિકિટ લેવા માટે હાલ અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત છે। ફ્રી સવારી છે 10 તારીખ સુધી, એપ્રિલ પાર્ક સુધી। કાકા, શું લાગે છે અમદાવાદની અંદર વસ્ત્રાલ રેલ શરૂ થઈ ગઈ છે? હા સાહેબ, બહુ સરસ સાહેબ। આ મોદી સરકાર આવી પછી બહુ સુધારો થઈ ગયો। બિલકુલ, શું કહેશો, કેવું લાગે છે? બહુ સુપર સાહેબ। શું અનુભવ લાગે છે પહેલી વખત આપ મેટ્રો ટ્રેનની અંદર બેસશો? પહેલી વખત બેસવામાં બહુ અનુભવ તો થશે ને, કામ ધંધા માટે જવામાં તકલીફ નહીં થાય। બધા આવા જવાનું રિક્ષા કરતા આમાં બહુ સારું છે। શું લાગે છે, કેવું અનુભવ છે? બહુ સારું લાગે છે મોદી સરકાર આવ્યા પછી। શું કહેશો, કેવું છે? સારું લાગે છે મોદી સરકાર આવ્યા પછી મેટ્રોમાં આવે। બિલકુલ, જે પ્રમાણે અહીંયાના લોકો જે છે કે જેમનું કહેવું છે કે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ છે, સમય પણ બચશે અને લોકો ખૂબ ઝડપી મેટ્રો ટ્રેનની અંદર સફર કરશે અને પોતાનો સમય બચાવી શકશે। કેમેરા પર્સન વિરેન્દ્રસિંહ ભાટી સાથે નિસર્ગ, GSTV, અમદાવાદ। તો અમદાવાદવાસીઓને મેટ્રોની ભેટ મળી છે। ગુજરાતની સૌપ્રથમ મેટ્રો 4 માર્ચે શરૂ કરાઈ છે। તો મેટ્રોની ખુશી અમદાવાદવાસીઓમાં કેવી છે અને આખરે મેટ્રોનો જે રૂટ શરૂ થયો છે, સામાન્ય જનતા માટે મેટ્રો ખુલી ચૂકી છે। ત્યારે અમારા સંવાદદાતા નિસર્ગ ત્યાં જોડાઈ ગયા છે આપણી સાથે। નિસર્ગ, આપ ક્યાં ઉપસ્થિત છો, ત્યાં કેવો માહોલ છે? અમદાવાદવાસીઓમાં મેટ્રો મળતા હાલ શું લાગણી છે, તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ, જે પ્રમાણે હાલ અત્યારે આપણે વસ્ત્રાલ પાસેની જે મેટ્રો ટ્રેન છે તેની અંદર બેઠા છે। વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી આ મેટ્રો ટ્રેન જવાની છે, જે શરૂઆત થઈ ચૂકી છે। સૌથી પહેલી વખત જે કહી શકાય અમદાવાદીઓ માટે ફ્રીની અંદર 10 તારીખ સુધી આ ટ્રેન જશે। સૌથી પહેલી ટ્રેન આજે 10 વાગ્યાના અરસાની અંદર ઉપડી છે। આપણી સાથે કેટલાક અહીંયાના જે મુસાફરો છે તેમની સાથે વાત કરીશું કે તેમનો અનુભવ કેવો રહ્યો છે। આપ ક્યાંથી આવ્યા છો અને કઈ જગ્યાની મુસાફરી કરશો? રામોલ ગામથી આવ્યો છું અને લગભગ એપરલ પાર્ક સુધી। કેવો અનુભવ લાગે છે ટ્રેન શરૂ થઈ ગઈ? બહુ સરસ લાગે છે મને। શું ભાવ હતો ટિકિટનો? 10 રૂપિયા છે, પણ અત્યારે 9 દિવસ 10 દિવસ ફ્રી છે। શું કહેશો, કેવું લાગી રહ્યું છે? સરસ, મજા આવે છે। કઈ પ્રકારનો અત્યારે આનંદ આપને લાગે છે? એમ બહુ સરસ મજા સફર કરવાથી કરું। બિલકુલ, અહીંયા બીજા કેટલાક પેસેન્જરો પણ છે, તેમને પૂછીશું। શું કહેશો, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે અને બધાના મોઢે જે વાત છે કે ખૂબ સારો અનુભવ છે, ખૂબ સારું લાગી રહ્યું છે મેટ્રો ટ્રેનને લઈને। સાથે જ બીજા અહીંયા કેટલાક લોકો પણ છે, તેમને પણ પૂછીશું કે શું લાગે છે તેમને। દાદા, મુસાફરી આપ કરી રહ્યા છો, કેવું લાગે છે? ખૂબ આનંદમાં, આખી દુનિયા ભરચક એરિયામાં બહુ સરસ કર્યું છે। એમ વસ્ત્રાલ ટ્રાફિકને લઈને પણ ઘણી સમસ્યાઓ હલ થતી હશે આ મેટ્રો ટ્રેનને? ના, બધું સરસ છે ભાઈ, અને બધું આસ્થા બહુ સરસ છે અને મોદી સાહેબ એટલો આભાર માનો છે કે આપણે આટલો દેશ પ્રત્યે આટલો માન રાખ્યો આપણે એટલે આનંદની વાત છે। અમારા કેમેરામેનને કહીશ કે આ મેટ્રો ટ્રેનનો જે દ્રશ્યો છે અંદરના, તે દ્રશ્યો બતાવે કે હાલ અત્યારે જે મેટ્રો ટ્રેન ચાલી રહી છે તે બતાવે કે અત્યારે જે પ્રમાણે ભીડ દેખાય છે મેટ્રો ટ્રેનની અંદર, પબ્લિક પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। સાથે સાથે જ જે પ્રમાણે અહીંયાના લોકો છે તેમની સાથે પણ અલગ અલગ લોકો અહીંયા આગળ ઉપસ્થિત છે। મહત્વનું છે કે આ ટ્રેનની મુસાફરી ખૂબ જ પિનડ્રોપ સાયલેન્ટ રીતે જઈ રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે। બિલકુલ કોઈ પણ ખચકાટ કે કોઈ પણ આંચકા વગર આ ટ્રેનની શરૂઆત અહીંયા આગળ થઈ ચૂકી છે। ત્યારે પોલીસ અધિકારીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે કે તેઓએ પણ મેટ્રો ટ્રેનની શરૂઆત કરી છે। આપણી સાથે અક્ષરાજ મકવાણા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, આજે આપ મેટ્રો ટ્રેનમાં બેઠા છો, શું લાગી રહ્યું છે, કેવો અનુભવ છે?
પોલીસ પોઈન્ટ ઓફ વ્યૂ અમારો હંમેશા રહેશે કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાય, કોઈ પણ જાતનું કિયોસ્ક ના સર્જાય, પ્રોપર ફ્રિસ્કિંગ ચેકિંગ થઈને લોકો આવે અને કોઈ પણ જાતની એવી ઘટના ન બને કે જે અમારા માટે અનિચ્છનીય હોય. એક નાગરિક અમદાવાદ વાસી તરીકે આપ મેટ્રો ટ્રેનમાં છો, કેવો અનુભવ છે? બહુ સારો અનુભવ છે. જે માસ ટ્રાન્સપોર્ટેશન છે એના માટે મેટ્રો ખૂબ અગત્યની છે. આપણે જોયું છે કે દિલ્હીનું સ્ટ્રક્ચર કેવી રીતના બદલી નાખ્યું છે, તો આ જે સરકારનું પગલું છે ખૂબ સારું છે. બિલકુલ સર, ટ્રાફિકને લઈને મેટ્રો ટ્રેન જે છે તેની અંદર કોઈ બદલાવ આવશે, ટ્રાફિક ઓછો થશે એવું લાગે છે આપને? જ્યારે માસ ટ્રાન્સપોર્ટેશન ચાલુ થાય છે ત્યારે 100% ટ્રાફિક ઉપર એની અસર વર્તાય છે. મેટ્રોમાં એક સાથે 900 માણસો સફર કરી શકે છે, જે અત્યાર સુધીનું અમદાવાદનું લોકલ માસ ટ્રાન્સપોર્ટેશનનું સૌથી મોટામાં મોટું આપણને જોગવાઈ મળી છે. તો સરકારશ્રીના પગલાંથી 900 માણસો એક સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરશે, જેના કારણે રોડ ઉપર ટ્રાફિકમાં 100% ફરક જોવા મળશે. બિલકુલ, અહીંયા સ્થાનિક જે પીઆઈ છે તેમને પૂછીશું. દવે સાહેબ, શું લાગે છે આપના વિસ્તારમાં, આપના હદની અંદર પહેલી મેટ્રો ટ્રેન આજે શરૂ થઈ છે? બિલકુલ સલામતી સાથે સગવડતા આપવાનો અમારો પહેલો પ્રયત્ન રહેશે. સ્વાભાવિક રીતે રામોલ પોલીસ સ્ટેશનની અંદર જે પ્રથમ ફેઝ શરૂ કરવામાં આવ્યો છે એમાં મોટાભાગનો વિસ્તાર રામોલ પોલીસ સ્ટેશનની અંદર આવે છે. તો જે રીતે શરૂ કરવામાં આવ્યું છે, પબ્લિકનો ઉત્સાહ છે, તો અમે પણ એટલી જ ચોક્કસતાથી એમની સગવડતા સલામતી સાથે પૂરી કરવાનો પ્રયત્ન રહેશે. અમારો મુખ્ય ધ્યેય જે છે એ ક્રાઉડ કંટ્રોલ કરવાનો, કોઈ પણ ક્રાઇમ જે છે એ પ્રિવેન્ટ કરવાનો અને લોકો સુખાકારીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અને મેટ્રો ટ્રેનનો આનંદ લઈ શકે એ માટેની અમારી વ્યવસ્થા રહેશે. અમદાવાદી વાસી તરીકે કેવો અનુભવ છે સર આપનો? બિલકુલ, એ ખરેખર એક પબ્લિક વેલફેરનો આ પ્રોજેક્ટ છે. ટ્રાન્સપોર્ટેશનની અંદર સ્વાભાવિક રીતે જ સગવડતા ઊભી થઈ છે અને અમદાવાદી તરીકે ખૂબ જ ખુશી વ્યક્ત થાય છે કે ટ્રાફિકની સમસ્યાનો એક સમાધાનના વિકલ્પ રૂપે આ મેટ્રો ટ્રેનને જોવાઈ રહી છે અને સમયસર પહોંચવા માટે મેટ્રો ટ્રેન જે છે એક સારું માધ્યમ બની રહેશે. જે પ્રમાણે સમયસર પહોંચવું, સાથે સાથે જ લો એન્ડ ઓર્ડરની જે વાત છે તેને કંટ્રોલ કરવા માટે થઈને, સાથે જ ટ્રાફિકની જે મુવમેન્ટ હોય છે તેને હળવી કરવા માટે થઈને પણ આ મેટ્રો ટ્રેનનો જે પ્રોજેક્ટ છે એ ખૂબ જ આવકારદાયક અને સગવડરૂપ રહેશે. સાથે સાથે જે મુસાફરો છે, અહીંયાના જે પેસેન્જરો છે, તેઓની અંદર પણ એક લાગણી અત્યારે દેખાઈ રહી છે કે જે પ્રમાણે સરકાર દ્વારા મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી અને તેના પહેલા ફેઝ એટલે કે કહી શકાય કે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીનો જે ફેઝ છે તે આજે શરૂ થઈ ગયો છે. અંબે માતકીના જય સાથેના નારા સાથે આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. લોકોની અંદર પણ ખૂબ જ ઉમંગ, હર્ષો ઉલ્લાસની લાગણી હાલ અત્યારે દેખાઈ રહી છે. જી નિસર્ગ, હાલ આ મેટ્રો ટ્રેન કેટલા વાગ્યા સુધી દોડશે, કેટલી ટ્રીપ કરવામાં આવશે તે અંગે શું વિગતો છે? બિલકુલ, જે પ્રમાણે મેટ્રો ટ્રેનની જે વિગતોની ખાસ વાત કરીશું તો વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીની મુસાફરી રહેશે. સાથે સાથે જ એક ટ્રીપ વાગ્યા બાદ બીજી ટ્રીપ ત્યાંથી એપ્રલ પાર્કથી અહીંયા આગળ આવશે. આ પ્રકારની મુવમેન્ટ અહીંયા આગળ રહેવાની છે. અહીંયા આગળ જે પ્રમાણે સતર્કતા અને સાવધાનીના જે પ્રમાણે બેનર લગાવવામાં આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિએ દરવાજો ન ખોલવો, સાથે સાથે જ કોઈ પણ પ્રકારનું જે ફૂડ છે તે પણ અહીંયા આગળ લઈને ન આવવું, તે પ્રકારની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. સાથે સાથે જ જે પ્રમાણે કહી શકાય કે મેટ્રો ટ્રેન એ ખૂબ જ એક સારો પ્રોજેક્ટ પણ ગણી શકાય છે, પરંતુ સતર્કતાની બાબતોને લઈને પણ ખૂબ જ સાવધાની આ ટ્રેનની અંદર રાખવી પડશે કે કોઈ પણ રીતે આ ટ્રેનનો જે દરવાજો છે તે ખોલવામાં ના આવે. આ જે દ્રશ્યો છે અહીંયા આગળના એ દ્રશ્યો બતાવવા માંગીશ અને અહીંયાના જે ઇન્ચાર્જ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, આજની જે મેટ્રો ટ્રેન આજથી જે શરૂઆત થઈ છે, કઈ પ્રકારની મુવમેન્ટ રહેશે, કેટલા ટર્ન કરવામાં આવશે? આપણો સમય સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો છે અને વસ્ત્રાલ ગામથી 10 વાગે રોજ ઉપડશે. દર 50 મિનિટે તમને ત્યાંથી ફરી ટ્રેન મળી જશે. એટલે 10 વાગ્યાની ટ્રેન છે, પછી 10:50 ફરી વસ્ત્રાલની મળે, પછી 11:40 મળે, એમ દર 50 મિનિટે ના ઇન્ટરવલમાં આપણી ટ્રેન વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સ્ટેશન સુધી આવશે. બિલકુલ, ખાસ પેસેન્જરોને શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સલામતીને? સલામતી બાબતે જનરલી જેવી રીતે રેલવે ટ્રેક હોય છે અને મોટાભાગના માણસો રેલવે ટ્રેક ક્રોસ કરીને પ્લેટફોર્મમાંથી નીચે ઉતરીને બીજી સામેની બાજુ જતા રહેતા હોય છે, તો એ રીતનું અહીંયા નથી. અહીંયા થર્ડ રેલ સિસ્ટમથી આપણી મેટ્રો ચાલે છે, એટલે ઇલેક્ટ્રિસિટી ઓવરહેડ નથી, પાવર એ બોટમ કલેક્શનથી છે.
એટલે બોટમ કલેક્શનથી 750 વોલ્ટ ડીસી ટ્રેન એબ્ઝોર્બ કરીને એના પાવરથી ચાલે છે. તો કોઈ પણ મુસાફરે ભૂલથી પણ પ્લેટફોર્મની નીચે ઉતરીને સામેની સાઈડે જવું કે પ્લેટફોર્મની નીચે ઉતરવાનું એ બહુ સાવધાની એ કોઈ પણ સંજોગોમાં કરી શકાશે નહીં. આપણે અને ટ્રેનની અંદર ખાસ શું શું બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ પેસેન્જર? ટ્રેનની અંદર આપણે ઘણી ઇન કેસ ઓફ માની લો કોઈ મુસાફરને ઇમરજન્સીમાં એમને કોઈક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો આપણે ફર્સ્ટ એડ અહીંયા અવેલેબલ છે. એ લોકો સ્ટેશન અહીંયા આપણે ક્રૂ કેબિનમાં ઇન્ફોર્મ કરે તો ઇમિડિયેટલી આપણે કંટ્રોલ સેન્ટરમાં ઇન્ફોર્મ કરીને નિયરેસ્ટ સ્ટેશન ઊભી રાખીને મેડિકલ ફેસિલિટી આપણે આપી શકીએ છીએ. આપણી પાસે ઇમરજન્સી વ્હીકલ પણ છે એટલે સ્ટેશનથી ડાયરેક્ટ આપણે જે પેસેન્જર્સ છે એને આપણે નિયરેસ્ટ હોસ્પિટલમાં પહોંચાડી શકીએ છીએ. બિલકુલ જે પ્રમાણે અહીંયા આગળ મેટ્રો ટ્રેનના જે અધિકારી હતા તેમની સાથે જે પ્રમાણે વાત કરી કે ફર્સ્ટ એડ કીટ જે કહી શકાય પ્રાથમિક સુવિધાની જે કીટ જે કહેવાતી હોય છે તે પણ અહીંયા આગળ રાખવામાં આવી છે. એટલે કોઈ પણ જે પેસેન્જર હશે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. સાથે સાથે જ મેટ્રો ટ્રેનની અંદર કઈ કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ તે પણ મેટ્રો રેલના જે પ્રોજેક્ટના જે પીઆરઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે રેલના જે પાટા છે તે ક્રોસ ના કરવા, કારણ કે ઇલેક્ટ્રિક પાવર કન્ઝમ્પશન થતું હોય છે એટલે શોર્ટ પણ લાગવાની શક્યતાઓ છે. માટે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના જે પાટા જે રેલિંગ જે છે તે ક્રોસ ન કરવી. જી બિલકુલ નિસર્ગ, જે રીતે અબાલવૃદ્ધ સૌ કોઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે મેટ્રોની શરૂઆતની, મેટ્રોની અંદરના દ્રશ્યો જોવા માંગીશું અને ખાસ કરીને મેટ્રોની વિન્ડોમાંથી બહાર કેવો વ્યૂ મળે છે તે પણ આપના કેમેરામેનને વિનંતી કરીશું કે દર્શકોને બતાવે. બિલકુલ બિલકુલ અમારા કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટીને કહીશ કે જે પ્રમાણે સૌ પહેલા તો મેટ્રો ટ્રેનની બહારના જે દ્રશ્યો છે તે બતાવે કે તેની બહાર અમદાવાદના દ્રશ્યો કઈ પ્રકારના દેખાય છે. આ વસ્ત્રાલ નજીકની આસપાસનો વિસ્તાર છે કે જેની અંદર આ પ્રકારના દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે. આસપાસની જે સોસાયટીઓ જે કહી શકાય તે આ પ્રકારની દેખાય છે. સાથે જ બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ. સામેની બાજુમાં જે નાના બાળકો જે હાલ અત્યારે ઉપસ્થિત છે તે લોકો પણ બહારની જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છે. બાળકોની અંદર પણ એક ખૂબ જ આનંદ અત્યારે દેખાય છે. આસપાસનો આ જે વિસ્તાર છે તે આ પ્રકારે આ જે વિસ્તાર જે છે મેટ્રો ટ્રેનની ઉપર લગભગ 20 થી 30 ફૂટ ઊંચાઈ ઉપર આ મેટ્રો ટ્રેન ચાલી રહી છે ત્યારે લોકોની અંદર પણ એક હર્ષોલ્લાસની લાગણી છે. સાથે સાથે જ એક નવી વસ્તુ આવકારવા માટે થઈને જે અમદાવાદ વાસીઓની જે પ્રકૃતિ જે કહી શકાય કે કોઈ પણ નવા પ્રોજેક્ટ હોય કે કોઈ પણ નવી વાનગી સુદ્ધા પણ હોય અમદાવાદીઓ તેને હંમેશા આવકારતા જ હોય છે. તે જ પ્રકારે મેટ્રો ટ્રેનને પણ આ જ રીતે અમદાવાદ વાસીઓએ આવકારી છે. જી ધન્યવાદ નિસર્ગ, અમારી સાથે જોડાઈ સમગ્ર ચિતાર આપવા બદલ, દ્રશ્યો બતાવવા બદલ. તો અમદાવાદ વાસીઓમાં ખુશી છે, સાથે જ સુરક્ષા કર્મીઓ પણ તૈનાત છે, પોલીસના જવાનો પણ તૈનાત છે કે સલામતીની સાથે સવારી થાય. અમદાવાદમાં મેટ્રોનો પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે મુસાફરો પ્રથમ 10 દિવસ માટે ફ્રી મુસાફરી કરી શકશે. જોકે મેટ્રો ટ્રેનની મુસાફરી માટે ટિકિટના દર પણ જાહેર કરાયા છે. પ્રથમ 2.5 કિલોમીટર અંતર માટે મિનિમમ ટિકિટ 5 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે, જ્યારે 2.5 કિલોમીટરથી 7.5 કિલોમીટર સુધીના અંતર માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા છે. એટલે કે હાલ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી જવા માટે માત્ર 10 રૂપિયા ખર્ચવા પડશે. તો આવનારા સમયમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનું ભાડું હાલ 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.